નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ઓડદર રોડ પર આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફરી બંધ। પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બનતા નાગરિકો। પોરબંદરમાં મહાનગરપાલિકાની બેદરકારીને લઈને સ્ટ્રીટ લાઇટ અવિરત ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટ અંગે વીજ તંત્રએ પણ પાઠવી નોટિસ। જેતપુર દેસાઈવાડી વિસ્તારમાં ત્રીજા માળેથી પટકાતા બાળકનું મોત। રૂમમાં રમતા હતા ત્યારે બાળક નીચે પટકાતા બની ઘટના। રાજી શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં અચાનક થયો વધારો। પાણીની લાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફેલાયો। પોરબંદરના ઓડદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે। આ પ્લાન્ટ 15 દિવસથી બંધ હોવાથી પ્લાન્ટનું ગંદુ પાણી સીધું જ નિકાલ થાય છે, ત્યારે વહેલી તકે તેને કાર્યરત કરવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તે માટે ઓડદર રોડ પર કરોડોના ખર્ચે 19.10 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન અમદાવાદની એજન્સીને સોંપવામાં આવ્યું છે, પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર ફોલ્ટ સર્જાય છે, જેના લીધે ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે। 15 દિવસ પૂર્વે પ્લાન્ટ બંધ થઈ જતા ગંદા પાણીને શુદ્ધ કરવાની કામગીરી વધુ એક વખત ઠપ થઈ ગઈ છે અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો શુદ્ધ કર્યા વગર જ નિકાલ થઈ રહ્યો છે, જેના લીધે નજીકના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે। 15 દિવસથી વધુ સમયથી આવી સ્થિતિ છે, તેમ છતાં મનપા દ્વારા તેને કાર્યરત કરવા કોઈ તસ્દી લેવામાં આવી નથી। પ્લાન્ટના ફરજ પરના કર્મચારીએ એવું જણાવ્યું હતું કે બ્રેકરનું સમારકામ કરવા માટે અમદાવાદ મોકલવામાં આવ્યું છે, જે સમારકામ થઈને આવ્યા બાદ પ્લાન્ટ ફરી કાર્યરત થશે। તો બીજી તરફ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે પણ ટેકનિકલ ખામીના લીધે બંધ હોવાનું જણાવ્યું હતું। જોકે આ પ્લાન્ટ બંધ હોવાના કારણે પાણી ફિલ્ટર થતું ન હોવાથી નુકસાન અંગે તેણે કબૂલાત આપી હતી। છેલ્લા 17 દિવસથી બંધ છે, કોઈ જાતનું પાણી ફિલ્ટર થતું નથી ને એમને સીધો નિકાલ થાય છે। હાલમાં જે અમારો એસટીપી છે રતનપરનું, ત્યાં અમે તપાસ કરી ત્યાંનું સર્કિટ બ્રેકર છે એમાં હાઈ વોલ્ટેજ અને ભેજના કારણે સર્કિટ બ્રેકરમાં બ્લાસ્ટ થયું હતું, એટલે જે સર્કિટ બ્રેકર જે સ્પેરમાં હતા એમાં પણ એમને બ્લાસ્ટનો પ્રશ્ન આવ્યો હતો। એના કારણે અત્યારે ફિલ્ટર પ્લાન્ટ બંધ છે અને 2 દિવસની અંદર જ એ સર્કિટ બ્રેકર છે ત્યાં રિપેરિંગ કરવા માટે અમદાવાદ અથવા તો જે પણ જે કંપની છે ત્યાં મોકલવાનું છે, ત્યારબાદ તે રિપેર થઈને આવે અને ચાલુ થઈ શકશે ફિલ્ટર પ્લાન્ટ। તો આખો ટન પાણી જે છે ફિલ્ટર છે તેનો સીધો જ નિકાલ થાય છે, એનાથી કંઈ નુકસાન ખરું કે? અત્યારે જે તકનીકી ખામી છે એના કારણે પ્લાન્ટ છે એના અમુક મશીનરી બંધ છે, પણ જે એનું જે સિલ્ટિંગ છે અથવા તો ઓક્સિડેશન પોન્ડની અંદર પાણી આવે છે એ પ્રક્રિયા તો મેન્યુઅલ છે, એ ચાલુ જ છે। એના કારણે અત્યારે ટેમ્પરરી કદાચ નુકસાન નાનું મોટું હોઈ શકે, પણ કોઈ લાંબા ગાળાનું નુકસાન નથી। તો બીજું પાણી ફિલ્ટર પણ ઘણી વખત આ રીતે બંધ હોય છે, છતાં પણ ત્યાંના બિલો ચૂકવા એ પ્રકારના ભ્રષ્ટાચાર પણ મહાનગરપાલિકા કે નગરપાલિકાથી ત્યારે ચાલતો હતો, બાબત શું કહેશો? આનું બિલ જે ફિલ્ટર પ્લાન્ટનું છે એ ઘણા લાંબા સમયથી ચૂકવવાનું બાકી છે અને ફિલ્ટર પ્લાન્ટ છે એ સ્કાડા બેઝ છે, જે એસટીપી છે એ સ્કાડા બેઝ છે, એટલે સ્કાડાના જે ડેટા હોય છે એના જોડે મેચ કરીને ત્યારબાદ જ એના બિલ ચૂકવવામાં આવશે। સ્કાડા છે એ ઓનલાઈન આખી સિસ્ટમ છે। જોકે બીજી તરફ અમારા ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે આ પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપ્યો છે તેના સંચાલક સાથે ટેલિફોનિક વાત કરી હતી, જેમાં સંચાલકે છેલ્લા 4 વર્ષથી પાલિકા કે મહાનગરપાલિકા દ્વારા એજન્સીને પેમેન્ટ ચૂકવાયું નથી, જેને લઈને આ એજન્સી હાલ કામ છોડી દેવા પણ તૈયાર છે। તમે અહીંયા ઓલરેડી ગામ આખાને એમ છે કે તમારા મશીનરી ચાલુ છે, તમારા મશીનો તમારી સર્કિટ ઉડી ગઈ છે ઘણા સમયથી અને બંધ છે, તમારી લાઇટની સર્કિટ ક્યાંક ઉડી ગઈ છે અને બંધ છે તમારી,
પાવર સ્ટેશન. હા, મારું બ્રેકર ઉડી ગયું. એનું કારણ છે કે પેલો દરિયો છે ને બાજુમાં, એટલે દરિયાનો ભેજ આવે ને, હા એટલે ભેજવાળા વાતાવરણના કારણે એ ઉડી જાય છે. હા, પણ કેટલા દિવસ થયા? હા હા, અઠવાડિયું થઈ ગયું છે ઉડી ગયો. 17 દિવસથી હું તમને રેકોર્ડિંગ આપું આ મારી. આ જે ઉડ્યું છે ને, આ લગભગ આ 4 વર્ષમાં 15 થી 20 વાર ઉડી ગયું છે. નહીં, હું 17 દિવસથી મારી પાસે આનું બેકઅપ છે કાયમનું, વિડીયો રેકોર્ડિંગ સાથેનું. તમારું બંધ છે. તમે તો લખો, આમાં તો જે બંધ હશે બંધ જ હશે. તમારું 17 દિવસથી ચાલુ જ નથી રહ્યું, મારું એમ આપને કહેવાનું છે. એ તો હું કહું છું 17 દિવસથી નહીં ચાલુ થયું, પ્રોબ્લેમ હશે તો નહીં જ થયું હોય. તો હું કહું છું ને તમને સામેથી, તો કઈક પ્રોબ્લેમ હશે. તમે હાલ બ્રેકર કંઈક પડી ગયું હતું. એમને 17 દિવસથી તમારું બંધ છે, તમે કોર્પોરેશનને જાણ કરી છે કે અમારું આ પ્લાન બંધ છે એમ? લેટર લખાયેલો જ હોય સાહેબ. હે? લેટર લખાઈ ગયો હોય અમારે, કે બાની થયું હોય લેટર લખાઈ ગયો. અમે તો કમિશનર સાહેબ એવું કહે છે કે મને ખબર નથી, તો કમિશનરને ખબર ન હોય? અમે તો લેટર લખીએ છીએ ને દર અઠવાડિયે લેટર અમે પેમેન્ટનો અને કામ બાબતનો તો કોર્પોરેશનમાં જમા થતો હોય છે. મારે ફરજમાં આવે છે એટલે એવું કરું કે 17 દિવસથી પાણીનું ફિલ્ટરેશન બંધ છે ને લોકોને એવું થાય કે ગટરનું પાણી ફિલ્ટર થાય છે. ફિલ્ટર થાય જ નહીં, પ્લાન્ટ બંધ હોય તો બાયપાસ પાણી નીકળી જાય. સીધો હિસાબ છે, સીધું બારોબાર જતું હોય, પ્લાન્ટમાં ન આવે. પ્લાન્ટ બંધ હોય એટલે કોઈ બી વસ્તુ છે કે પાણી અંદર ન આવે. અમે તો હવે અમે તો રાજભા મારે તો હવે હજી એક લેટર હમણાં 2-3 દિવસમાં હું પોરબંદર જ આવું, કમિશનર જોડે મિટિંગ બી કરવી છે કે હવે કહેતા હોય તો અમે તો પ્લાન્ટ બંધ કરી દઈશું. અમને પેમેન્ટ મળ્યું જ નથી, બરાબર? એટલે અમારી ગણતરી એવી જ છે કે અમારે હવે બંધ કરવું છે, કારણ કે અમારી જોડે ખર્ચા કરવાના બી એટલા પૈસા નથી. 4 વર્ષથી ખર્ચા કરીએ અમે, 4 વર્ષથી વગર પૈસે કામ કરીએ, વગર પૈસે. કોઈ પોરબંદરની અંદર શું તમે ગુજરાતમાં બી મને બતાવજો કે કઈ એજન્સી કામ કરી આપે? કોઈ જગ્યાએ તમે જોયું છે સાહેબ કે કોઈ વગર પૈસે કામ કર્યું હોય એવું? સાહેબ હા સાચું કહું ને, કા તમને પૈસા લો તો બંધ કરી દો. લોકોને આ લોકો કોર્પોરેશન મૂર્ખ બનાવતું બંધ થાય કે ફિલ્ટર થાય છે, બરોબર? તો આપણે બંધ કરી દઈએ. અરે મારે હવે લેટર જ મૂકો કોર્પોરેશનમાં, આજે જ લખું છું. આપણે ચર્ચા થઈ છે, હવે મુજબ હું લેટર પેલા લખી જ દઉં છું. હવે અમે લોકહિતને ધ્યાને રાખીને 4 વર્ષ ચલાવે છે, પણ હવે અમારે ચલાવવાની ઈચ્છા નથી. પોરબંદર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. તો વિકાસની મોટી મોટી વાતો થાય છે, પરંતુ ભૂગર્ભ ગટરનું પાણી પણ દિવસો સુધી શુદ્ધ થઈ શકતું નથી, જેના કારણે નુકસાન થતું હોવાનું ખુદ મહાનગરપાલિકા તંત્ર પણ માની રહ્યું છે, અને ખેડૂતોને શુદ્ધ પાણી મળી પણ શકતું નથી. ત્યારે લોકરોષ વધી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલી છે. આ ચોપાટીના પ્રવેશ દ્વારે ગેટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી બંને ગેટનું નવીનીકરણ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ બંને ગેટ તોડી પાડ્યા બાદ અઠવાડિયાથી કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી છે. પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. ચોપાટી પર પ્રવાસીઓ ઉપરાંત શહેરીજનો પણ સાંજના સમયે ફરવા જતા હોય છે. ચોપાટીના બંને પ્રવેશ દ્વારે આવેલ ગેટ જર્જરિત જોવા મળી રહ્યા છે, અને આ જર્જરિત ગેટના બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી હતી, તેમજ ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા હતા. ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે સર્વે બાદ 1.25 કરોડના ખર્ચે બંને ગેટના સ્થાને મોડર્ન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી બંને મુખ્ય ગેટ તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ અઠવાડિયા બાદ પણ આ કામગીરી આગળ વધી નથી. અઠવાડિયાથી સ્થિતિ યથાવત જોવા મળે છે, આથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે, અને વહેલી તકે દરવાજાનું કામ શરૂ કરવા માંગ ઉઠી છે. હું અમિત ખોડા આજ રોજ પોરબંદર મહાનગરપાલિકા કમિશનર સાહેબને એટલું કહેવા માંગુ છું કે આ ચોપાટીમાં તમે જે 3 ગેટ બનાવો છો તે ગેટમાં અત્યારના લોર્ડ્સ હોટલવાળા ગેટ ઉપર અત્યારના કામ સદંતર બંધ છે, અને 1 કરોડ ને 30 લાખ રૂપિયાના ખર્ચે તમે જે કામ ઉપાડ્યું એ હકીકતે આ 1 કરોડ ને 30 લાખ રૂપિયા ખર્ચો થાય ખરી? આ પોરબંદરની પબ્લિકના મહેનતના રૂપિયા છે સાહેબ. તમે એટલો તો વિચાર કરો કે આજ તમે તમારા ઘરના જો કઈ કામ કરાવતા હોય તો આ તમે આટલો ખર્ચો તમે દો તમારા ખિસ્સામાંથી? આ પબ્લિકના પૈસા છે સાહેબ. આ તમે ઢગલા કરીને અત્યારે કામ બંધ છે. આ લોર્ડ્સ હોટલ વાળો ગેટ અત્યારે તમે બંધ કરી દીધો, પબ્લિકને હું ચોપાટી જવાનું જ નહીં.
તો આના કરતા એક તમે પ્રતિબંધ જ મૂકી દો કે ચોપાટી કોઈએ જવું જ નહીં. તમારા 3 ગેટ માટે થઈને આ કોઈ પણ માણસ ને જવું હોય ચોપાટી, વોકિંગ વાળા સવારના છે, સ્વિમિંગ પુલ વાળા છે, તો આજ એ લોકોને હું કોઈને જવાનું જ નહીં. તો મારી એટલી વિનંતી છે કે તમે સાહેબ આ તમે જે 1 કરોડ ને 30 લાખ રૂપિયાનો ખર્ચો બતાવ્યો છે એ તમે હકીકતે આ વ્યાજબી નથી. આ પોરબંદરની જનતા કહે છે. તમે એકવાર પોરબંદરની જનતામાં તમે એકવાર રૂબરૂ મળવા જાઓ તો ને પૂછો કે આ વ્યાજબી છે, તો આ ખરેખર વ્યાજબી નથી. ને તમે ઠરાવ પાસ કરો તો તમે ખરેખર આ ઠરાવ આંધ્રુકીઓ પાસ ના કરી દો. આઇકોનિકમાં તો બગલા ઉડી ગયા છે, પણ ખરેખર આ ચોપાટીના બગલા ના ઉડે એનું તમે ખાસ ધ્યાન રાખો, એટલી મારી વિનંતી છે. પોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટ અનેક દિવસોથી બંધ હતો, ત્યારે હવે આ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ રિવરફ્રન્ટમાં અનેક અસુવિધાઓ જોવા મળી છે. પોરબંદરના પ્રવેશ દ્વાર પર કરોડો રૂપિયાના ખર્ચે વર્ષો પૂર્વે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું હતું. આ રિવરફ્રન્ટ નિભાવ માટે કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં રિવરફ્રન્ટ શહેરીજનો અને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે ફરી કોન્ટ્રાક્ટ એજન્સીની નિમણૂક કરી રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ આ રિવરફ્રન્ટમાં અનેક અસુવિધાઓ જોવા મળી રહી છે, જેમાં રિવરફ્રન્ટ ખાતે સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, તો સફાઈના અભાવે ચોતરફ ઘાસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રિવરફ્રન્ટ પર આવેલ શૌચાલય પર પાણીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને અહીં ફરવા આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રિવરફ્રન્ટ ખાતે સ્ટ્રીટ લાઇટ વાયરો પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સલાયા ખાતે વહાણોમાં જતા ક્રૂ મેમ્બરનું ઇમિગ્રેશન પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી, ત્યારે આ પ્રક્રિયા હવે પોરબંદરમાં ઇમિગ્રેશન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. સલાયા ખાતે મોટાભાગના પરિવારો વહાણવટાના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ વ્યવસાય સાથે અનેકો પરિવારો રોજીરોટી મેળવી રહ્યા છે, પરંતુ છેલ્લા 2 માસથી વહાણમાં જતા ક્રૂ મેમ્બરનું ઇમિગ્રેશન બંધ થઈ ગયું હતું, જેથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ ઇમિગ્રેશન કામગીરી હવે પોરબંદરના ઇમિગ્રેશન વિભાગમાં શરૂ કરવામાં આવી છે, જેમાં ગઈકાલે 75 સભ્યના ઇમિગ્રેશન કરવામાં આવ્યા હતા. સલાયામાં બંધ થયેલ ઇમિગ્રેશન કામગીરી પોરબંદરમાં શરૂ થતા ક્રૂ મેમ્બરને રાહત થઈ છે. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં આવેલ બ્લડ બેંકમાં હાલ બ્લડની અછત જોવા મળી રહી છે, ત્યારે આ અછત દૂર કરવા હોસ્પિટલના અધિકારીઓ દ્વારા ભાવસેજી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કરવા વધુમાં વધુ લોકોને અપીલ કરવામાં આવી છે. હું ડોક્ટર લીઝા ધામેલિયા, બ્લડ બેંક ઇન્ચાર્જ, GMERS એન્ડ ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર. આપ સૌ પોરબંદરની જાહેર જનતાને નમ્ર નિવેદન કરું છું કે આપણી જે સિવિલ હોસ્પિટલ છે એ મેડિકલ કોલેજમાં કન્વર્ટ થતાં દર્દીઓની સંખ્યાઓ વધી ગઈ છે. સગર્ભા માતાઓ અને જે સિઝેરિયન સેક્શન, થેલેસેમિયા બાળકો, ડાયાલિસિસ, એનિમિયા, રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને ખૂબ ઓપીડી અને ઇન્ડોર કાર્ય મેડિકલ કોલેજ બનવાથી વધી ગયેલું છે. આથી લોહીની અવારનવાર અછત અનુભવાય છે. તો આપનું અમૂલ્ય અને મહત્વનું રક્તદાન આપ ભાવસીજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં રૂમ નંબર 18માં આવીને કરો, જે અમે આખી જિલ્લામાં તદ્દન ફ્રી ઓફ બ્લડ પૂરું પાડતી એકમાત્ર બ્લડ બેંક છે. અને હાલ અત્યારે બ્લડ થોડું ઓછું છે, તો આપ સૌ જાહેર જનતાને અને કેમ્પ ઓર્ગેનાઇઝરને મારી નમ્ર વિનંતી છે કે ભાવસીજી સિવિલ હોસ્પિટલમાં આપનું અમૂલ્ય રક્તદાન કરો. જય હિન્દ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી પોરબંદર ખાતે સખી ક્લબ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 500 જેટલા બહેનોએ યોગની માહિતી પ્રાપ્ત કરી હતી. આ યોગ સંવાદ નામના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાણીતા મહિલા સમાજ સેવિકા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના વિશેષ આમંત્રણથી સખી ક્લબ પોરબંદરના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન યોગ સંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બોર્ડના જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયા દ્વારા બહેનોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં કાર્યકર યોગ પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી હતી. સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાતના નિર્ણયને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વીકારી સમસ્ત ગુજરાતના દરેક જિલ્લાઓમાં
મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકાઓમાં ચાલતા યોગ વર્ગ અને મેદસ્વીતા મુક્ત શિબિરોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ યોગ કરવાથી કેવી રીતે બીમારીઓને દૂર રાખી શકાય અથવા તો બીમારીઓથી કેવી રીતે યોગના માધ્યમથી નિજાત મેળવી શકાય તેમની વિસ્તારથી માહિતી જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયાએ આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકા ધોળા દિવસે તારા બતાવતી હોય તેમ અનેક વિસ્તારોમાં 24 કલાક સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળે છે. એક તરફ મહાનગરપાલિકા PGVCLના બિલ ભરપાઈ કરી શકતી નથી તો બીજી તરફ પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. રસ્તાઓ પર, શેરીઓ પર સ્ટ્રીટ લાઇટો નાખવા પાછળનો હેતુ એ હોય છે કે રાત્રિના સમયે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તથા રાહદારીઓને ચાલીને જતી વેળાએ કોઈ મુશ્કેલી ના પડે. સ્ટ્રીટ લાઇટો રાત્રિના સમયે ચાલે તે જરૂરી છે, પરંતુ જો આ સ્ટ્રીટ લાઇટો રાત્રિના સમય સિવાય દિવસ દરમિયાન પણ આખો દિવસ ચાલુ રહેતી હોય તો તેને આપણે વીજળીનો ખોટો બગાડ જ કહેવો પડે તે સ્વાભાવિક છે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં પણ અનેક વિસ્તારો જેવા કે વાડી પ્લોટ, કડિયા પ્લોટ, મેલપરા, ઝુંડાળા, કુંભારવાડા અને ખાકચોક સહિતના શહેરના મોટાભાગના વિસ્તારોમાં અનેક લાઇટો દિવસ દરમિયાન પણ ચાલુ હોવા છતાં મહાનગરપાલિકા આ લાઇટો દિવસના બંધ થાય અને રાત્રિના ચાલે તેવી વ્યવસ્થા કરવાની તસ્દી ના લેતું હોય તેમ જોવા મળી રહ્યું છે. પોરબંદર મહાનગરપાલિકાએ PGVCLને અંદાજે 6 કરોડથી વધુ વીજ બિલના રૂપિયા આપવાના થાય છે. મહાનગરપાલિકા PGVCLના દેવા તળે દબાયેલ છે. આમ છતાં લાઇટોનો ખોટી રીતે વપરાશ ન થાય તે અંગે ધ્યાન દેવાના બદલે બેદરકારી દાખવતી જોવા મળી રહી છે. શહેરીજનો દ્વારા પણ માંગ કરાય છે કે સ્ટ્રીટ લાઇટનો રાત્રિના સમયે ઉપયોગ થવો જોઈએ. દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવી કેટલી યોગ્ય છે? મારે વસ્તુ વિશે મારી આદત છે કે હું સવારના પોરમાં સાયકલ લઈને પોરબંદર આખાનું ચક્કર મારું છું. મને ઇન્ટરેસ્ટ થાય કે ક્યાંય ગંદકી કે કોઈ લોકોને તકલીફ થાય એવી વસ્તુ હોય, પણ તકલીફની જગ્યાએ તો આ પોરબંદરમાં 500 જગ્યાએ સ્ટ્રીટ લાઇટ ધોળા દિવસે પણ ચાલુ હોય. કોઈ અધિકારીને જોવું હોય તો મારા નંબર હું આપું, મારું નામ મને પ્રખ્યાત છે, ઓળખે જ છે બધાય, તો હું એને સાથે રહીને બતાડીશ કે GB વાળાએ પણ જોવું જોઈએ અને નગરપાલિકાના અધિકારીઓએ પણ જોવું જોઈએ કે ધોળે દિવસે લોકોના ટેક્સના પૈસામાંથી જે બિલ ભરાતું હોય ને એનો વેડફાટ થાય છે ને લાઇટો ચાલુ રાખીને, એ ન થવો જોઈએ. એક બાજુ આપણે GBના પૈસા ભરી ન શકતા એવી પેપરમાં આવે છે ને તો છતાં આવી રીતે ચાલુ રાખે તો એમાં GBના પાવર ચોરી પણ થતી હોય એવું અમને શંકા જાય. તો જ આ 24 કલાક નગરપાલિકા જોતી ન હોય. બાકી લોકોના પૈસામાંથી આ થાય તો એ ખોટી રીતે લાઇટ નહીં, અને લાગતા વળગતાના કોઈના મકાન ઉપર લાઇટ હોવી જોઈએ નહીં, પોલ ઉપર જ લાઇટ હોવી જોઈએ. પોલ ન હોય તો વ્યવસ્થા કરવી જોઈએ. બીજું વીરબનુની ખાંભીથી ઇન્દિરાનગર જતા પોલ છે પણ લાઇટ નથી છેલ્લા 78 વર્ષથી. આજની તારીખમાં પોલ છે, લાઇટ નથી, તો એની વ્યવસ્થા કરવી જોઈએ. એમાં 7 સ્કૂલ આવે છે બિરલા રોડ ઉપર, અને પોરબંદર સોમનાથ હાઈવે તો પ્રવાસીઓને પણ તકલીફ પડે. ત્યાં જાય તો લાઇટ ન હોય. ત્યારે પોરબંદરમાં આવ્યા કે ગામડામાં કરી ગયા, જંગલમાં આવી ગયા, એવી એના અનુભવથી થાય છે. તો એના વિશે પણ જોવું જોઈએ. નગરપાલિકાના અધિકારીએ, કલેક્ટરશ્રીએ જોવું જોઈએ, મામલતદારે જોવું જોઈએ. બધાની ફરજમાં આવે. એક બાજુ ટુરિઝમની વાત કરતા હોય ને પોરબંદરમાં એન્ટર થાય સોમનાથ બાજુથી, ત્યાં જ લાઇટ ન હોય તો એ લાઇટની વ્યવસ્થા કરવી જોઈએ. આ રીતે વીજળીનો ખોટો દુરુપયોગના બિલ આખરે તો પ્રજાના નાણાંમાંથી જ ભરાય છે ને. સ્થાનિકોએ એવી પણ માંગણી કરી હતી કે શહેરમાં અનેક જગ્યાઓ પર રાજકીય આગેવાનોને ત્યાં તેમના સગાવાલાઓના ઘરની દિવાલ પર મનપાની સ્ટ્રીટ લાઇટો લાગેલી જોવા મળે છે. તો લાઇટો વીજ પોલ પર ફિટ કરવાની હોય છે કે પછી કોઈના ઘરની દિવાલો પર, તે અંગે પણ ધ્યાન દેવું જરૂરી છે. સ્થાનિકોએ તો મનપાની સાથે PGVCL અને બંને પર આક્ષેપ કર્યા છે કે આ લાઇટો શું વીજ ચોરીથી ચાલે છે કે કેમ તે અંગે પણ તપાસ થવી જોઈએ. કારણ કે કોઈ શહેરીજન પોતાના ઘરે 1 મિનિટ પણ વગર જરૂરિયાતે લાઇટોનો ઉપયોગ નથી કરતો, કારણ કે બિલ આવે છે. તો પછી મનપાની આ લાઇટો આખો દિવસ 24 કલાક કેમ ચાલુ રહેતી હશે? હું CC ડામોર, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર પોરબંદર. મારા ધ્યાનમાં અને અમારા કાર્યપાલક એન્જિનિયર સાથેની ચર્ચા થયા મુજબ એ લોકોને દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ છે એ બંધ કરવા માટેની સૂચના અવારનવાર આપેલ છે. 1-2 વખત એવો જવાબ મળેલ છે કે ભાઈ અમારે સ્ટ્રીટ લાઇટની કામગીરી રિપેરિંગની ચાલુ છે એટલે દિવસ દરમિયાન ચાલુ છે. છતાં હાલમાં એમનું ટોટલ ગવર્મેન્ટ વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના 6 કરોડ રૂપિયા બાકી છે. એમાંથી 5.2 કરોડ જેટલા વોટર વર્ક્સના છે અને 80 લાખ જેટલા અંદાજિત રૂપિયા સ્ટ્રીટ લાઇટના બાકી છે. તે માટે મેં એમને
તકેદારી રાખવાની સૂચના આપેલ છે. દિવસ દરમિયાન જો સપ્લાય બંધ રહે સ્ટ્રીટ લાઇટનો તો વીજ બિલ ઓછું આવી શકે અને નગરપાલિકાને એટલું બર્ડન ઓછું થઈ શકે. આવી રીતે જો ચાલુ હોય તો તમારે તમે ધ્યાન દોર્યું હોય છતાં પણ જો પરિવર્તન ન આવતું ચાલુ નથી તમારે ધ્યાનમાં આવે આપણા તરફથી કઈ રીતે કાર્યવાહી છે? અમારા તરફથી નીચે વિભાગીય કચેરીમાંથી નોટિસ એમને આપવામાં આવેલ છે અને જો કમિશનર સાહેબ જોડે વાત થઈ છે, એમને એવું કીધું છે કે હું સૂચના આપું છું, ન થાય તો પછી જો 24 કલાક ચાલુ રહેતી હોય બિનજરૂરી હોય તો કનેક્શન કાપવામાં આવશે. શહેરીજનો દ્વારા એવા પણ આક્ષેપ છે કે કેટલીક જગ્યાએ પાવર ચોરી કરીને નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો છે 24 કલાક ચાલે, એની કોઈ કાર્યવાહી થશે? નગરપાલિકા એની કાર્યવાહી નગરપાલિકા અને પીજીવીસીએલને સંયુક્ત કરવી પડે તો એનો નિકાલ આવી શકે, પણ ખરેખર આમ નગરપાલિકાએ કરવાની હોય. અને તે ખરેખર આમાં સ્ટ્રીટ લાઇટના ક્રાઇટેરિયા શું હોય છે? કઈ જગ્યાએ લાગતા હોય છે, કઈ રીતે યુઝ કરવાના હોય છે? અમુક વિસ્તારની અંદર પીજીવીસીએલના પોલ ન હોય તો પ્રાઇવેટ કોર્પોરેશન પોતાના પોલ નાખીને સ્ટ્રીટ લાઇટ દોડાવી શકે છે. અમુક પીજીવીસીએલના પોલ ઉપર હોય છે, એના ક્રાઇટેરિયા એવા હોય છે. ખાનગી પોલ નહીં પણ પ્રાઇવેટ ઘરમાં લાગી જોખમી કરી કોઈને હવે હોય ત્યાં બે પાવર ભેગા થતા અકસ્માત થઈ શકે. પોરબંદર મહાનગરપાલિકા કે જ્યાં અંદાજે 16,000 જેટલી સ્ટ્રીટ લાઇટો છે અને આ સ્ટ્રીટ લાઇટો માટે પણ મહાનગરપાલિકાને લાખો રૂપિયાનું બિલ આવે છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો અંગે તથા સ્ટ્રીટ લાઇટો પણ વીજપોલને બદલે રાજકીય આગેવાનો તથા તેમની નજીકના ઘરો નજીક લાગવા સહિતના મુદ્દે પોરબંદર મહાનગરપાલિકા કમિશનરને પૂછવામાં આવતા તેઓએ એવું જણાવ્યું હતું કે દરેક સ્ટ્રીટ લાઇટોની સિરીઝ પેનલ સાથે જોડાયેલ હોય છે અને તેનું પ્રોગ્રામિંગ કરી બંધ કરવા અને ચાલુ કરવાનો સમય નક્કી કરવામાં આવતો હોય છે. તેથી તમામ સ્ટ્રીટ લાઇટના ટાઈમિંગ નક્કી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જે સ્ટ્રીટ લાઇટો રાજકીય આગેવાનોના ઘરની આસપાસ લાગવા મુદ્દે તેઓએ એવું જણાવ્યું હતું કે આ મુદ્દે અમે તપાસ કરાવીશું. સ્ટ્રીટ લાઇટ લાવેલી છે. સ્ટ્રીટ લાઇટોમાં દરેક સ્ટ્રીટ લાઇટ છે એની જે સિરીઝ છે પેનલ સાથે જોડાયેલી હોય છે અને પેનલમાં પ્રોગ્રામિંગ કરી અને સવારે કેટલા વાગે ચાલુ થાય અને સવારે કેટલા વાગે બંધ થાય અને સાંજે કેટલા વાગે ચાલુ થાય એનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે. અગાઉ આપણે લગભગ 7:30 વાગે સાંજે ચાલુ થાય અને સવારે 6:30 પહેલાં બંધ થાય એ પ્રોગ્રામિંગ કરવામાં આવેલું હતું. અત્યારે શિયાળો શરૂ થયો છે, એના કારણે આ ટાઈમિંગ ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે. એના કારણે ટેસ્ટિંગના કારણે કદાચ એવું બને કે લાઇટો ચાલુ રહેતી હોય, પરંતુ તમામ જે સ્ટ્રીટ લાઇટ છે એના દરેકના પેનલોના રીપ્રોગ્રામિંગ કરી અને નવેસરથી ટાઈમિંગ સેટ કરવાની કામગીરી ચાલી રહેલ છે. આ જે સ્ટ્રીટ લાઇટ આવે છે એ મારે એના ચકાસણી કરવી પડે કે તમે જે આક્ષેપ કરો છો કે ઘરમાં લાગે તો ઘરમાં લાગી શકે કે કેમ અમારે ચેક કરવું પડે, પરંતુ આ સ્ટ્રીટ લાઇટો અમે અમારા ખાતાના અધિકારી કર્મચારીઓ પાસે જ લગાવડાવીએ છીએ, અમે કોઈને આપતા નથી અને તમે જે રજૂઆત કરી છે એના અન્વયે ચોક્કસ તપાસ કરવામાં આવશે. પોરબંદરમાં મહાનગરપાલિકા વીજતંત્રના દેવા હેઠળ ડૂબેલી છે. એટલું જ નહીં પરંતુ 24 કલાક ચાલુ રહેતી લાઇટ અંગે વીજતંત્રએ નોટિસ પણ આપી છે. ત્યારે પ્રજાના પૈસાનો વેડફાળ બંધ થવો જોઈએ તેવી પ્રજાજનોની માંગ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે આવશે, જેમાં તારીખ 14 નવેમ્બરે રાજકોટથી પોરબંદર લોકલ ટ્રેનનો શુભારંભ કરાવશે તેમજ તારીખ 15 નવેમ્બરે પોરબંદર ખાતે રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાશે. જેતપુર દેસાઈવાડી એપાર્ટમેન્ટના 3જા માળેથી 5 વર્ષનો બાળક નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જેતપુર દેસાઈવાડીમાં શિવશક્તિ એપાર્ટમેન્ટમાં 3જા માળે મકાનની બારીમાંથી જયરાજ પરેશગીરી દેવમુરારી નામનો 5 વર્ષનો બાળક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે બાળકના માતા અંદર રૂમમાં સૂતા હતા અને બાળકો બીજા રૂમમાં રમતા હતા, ત્યારે આ બાળક બારીએથી નીચે પટકાયો હતો. જે સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે. ધોરાજી શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં અચાનક વધારો નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, જેમાં ધોરાજીના બહારપુરામાં આવેલ 5 પીરવાડી વિસ્તારમાં 20 જેટલા લોકોને ઝાડા ઉલટી થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરાઈ છે. નમસ્તે, હું ડૉક્ટર પુનિત કુમાર વાછાણી,
તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી. હાલમાં ધોરાજી પાંચપીર વાડી જે છે એનો મેઇન રોડ છે એ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં 20 કેસ ઝાડાના સામે આવ્યા છે. આ અંગે જણાવવાનું કે આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર સક્રિય છે અને આપણે જેની ડિટેલમાં જોઈએ તો એ જે ઇકોલાઈ માલુમ પડેલ છે ચેપ, એટલે ગટરનું પાણી અને જે પીવાનું પાણી છે એ ગમે ત્યાં મિક્સ થયું હોય એવું અમારું પ્રારંભિક તારણ હતું અને અમે સ્થળ તપાસ કરી તો એમાં 6 લીકેજ હતી અને ભૂગર્ભ ગટરમાં પાણી અને આજે જે આપણે વાત કરી અગાઉ એ બંને મિક્સ થયેલું જોવા જણાયેલ. આ અંગે તાત્કાલિક નગરપાલિકાને જાણ કરતા તેઓ પણ રિપેરિંગની કામગીરી ચાલુ કરી દીધી છે. આરોગ્ય તંત્ર દ્વારા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ થઈ ચૂક્યું છે અને તમામને સરકારી દવાખાના ખાતે સેવાઓ પણ આપવામાં આવે છે સારવારની. અને બાકી જે ટેમ્પરરી જ્યાં સુધી લીકેજ રિપેર ન થાય ત્યાં સુધી એ લોકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે. મારું નામ સલીમ મોગલ. ધોરાજીના પાંચપીરની વાડી વિસ્તારની અંદર પીવાના પાણીમાં પ્રદૂષિત ગટરનું પાણી મિશ્રણ વિતરણ થયા હોવાથી ધોરાજી શહેરમાં અસંખ્ય લોકો ઉલટી ઝાડાના કેસમાં અનેક હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે અને તંત્રના વાકે લોકો પીડાઈ રહ્યા છે. નગરપાલિકાને આજે નમ્ર વિનંતી કરીએ છીએ કે જે તે વિસ્તારની અંદર જે સમગ્ર વિસ્તારને જાહેર કરવામાં આવે અને એ વિસ્તારની અંદર લોકોની સર્વે કરી અને લોક સમસ્યાનું નિવારણ કરવામાં આવે. અતિશય દુર્ગંધ વાળું અને ગટરનું પાણી વિતરણ થતું હોય એવું લોક ફરિયાદ ઉઠવામાં આવેલ છે. નગરપાલિકાની કામગીરી તદ્દન નિષ્ફળ ગઈ છે અને લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને જે લોકો આ પાણી પી રહ્યા છે તે તંત્રના વાક્ય ખાટલા ઉપર પડ્યા છે. દરિયામાં માછીમારો માટે લાઇટ ફિશિંગ પર પ્રતિબંધ છે. તેમ છતાં પોરબંદરના બંદરની જેટી પાછળથી લાઇટ ફિશિંગ કરી રહેલ પિલાણું મળી આવતા 3 ખલાસીઓની પોલીસે ધરપકડ કરી હતી. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ દરિયાઈ સુરક્ષા માટે પોરબંદર જિલ્લાના દરિયાઈ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં ફિશરીઝ એક્ટ હેઠળ ગુના નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકિંગ કરવા ઝુંબેશ ચાલી રહી છે, જેથી પોલીસ સ્ટાફના માણસો બોટ મારફતે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક ફાઇબર બોટમાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે લાઇટ ફિશિંગ કરતા મળી આવી હતી. ત્યારે આ બોટના ટંડેલ તથા ખલાસી વિરુદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ 2003ના કાયદાની કલમ મુજબનો ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી કરી છે. જયેશ્વરી નામના પિલાણામાં એકદમ પ્રકાશિત LED લાઇટ જોવા મળી હતી, જેથી આ પિલાણને અટકાવી પોલીસે કાર્યવાહી કરી હતી અને સુભાષનગરના મેઇન રોડ પર રહેતા બાબુ ઉર્ફે કાલો માવજી કિશોર, રાજેશ બાબુ કિશોર અને સુભાષનગરની વિસનગરી શેરીમાં નરસિંહ માવજી જેબર સામે કાર્યવાહી કરાઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ગામે જાહેરમાંથી એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ધરમપુર ગામના જ પુંજા જીવાભાઈ મકવાણા નામના શખ્સને આ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી હતી. પોરબંદરના જુંડાળા વિસ્તારના એક રહેણાંક મકાનના રહેણાંક ફળિયામાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મંજુબેન પ્રેમજી સોલંકી નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ત્યારે પોરબંદરના બંદર વિસ્તારમાં આજે બીજા દિવસે સ્નીફર ડોગ દ્વારા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. દિલ્હીમાં સોમવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 10થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પણ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આ એલર્ટને લઈને તકેદારીના ભાગરૂપે સુભાષનગર ગોદી ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અશોક થાનગી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરના ઓડદર રોડ પર આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફરી બંધ. પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ બનતા નાગરિકો. પોરબંદરમાં મહાનગરપાલિકાની બેદરકારીને લઈને સ્ટ્રીટ લાઇટ અવિરત ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટ અંગે વીજ તંત્રએ પણ પાઠવી નોટિસ. જેતપુર દેસાઈવાડી વિસ્તારમાં ત્રીજા માળેથી પટકાતા બાળકનું મોત. રૂમમાં રમતા હતા ત્યારે બાળક નીચે પટકાતા બની ઘટના. રાજી શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં અચાનક થયો વધારો. પાણીની લાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફેલાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.